વીઆઈપી સ્ટ્રીટ ઉપર બેસી ગયા છે બસ મજા મજા બધા ઇન્ફ્લુએન્સર મોટા મોટા જો મોટા રે આમ કેટલા મોટા એટલા મોટા જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને જો આજે અમે જઈએ એજ્યુકેશન એક્સપો ને એટલે આ અગ્રગ્રી મને બોલતા ના આવડે બહુ બરાબર બોલી ને હા બરાબર ભણી ગઈ વાત તો બોલે જ જો ભણવાનું એક ખામી રહી ગઈ આજ જોવા જાવ કેટલા એવી ભણવાનું કેવો ફાયદો થાય છે એજ્યુકેશન એક્સપો ને હા હા પણ તઈ હે ને આવું બધું કઈ હતું નહીં આપણે કૃષિબેન બે દી ડોક્ટર બનવાની ઈચ્છા હોય ને બે દી પોલીસર આજ ડોક્ટર બનવાની ઈચ્છા છે જો માસ્ક પહેરી બેઠું જો હજી સુધી ને એક વસ્તુ નક્કી નથી થઈ થોડું બોલું રાયલે રાખે હાલો હવે છેલ્લે ખબર પડી છે મોટો થાય તો હું બનીએ ન તો કૃષ્ણ ભગવાન કોને મલ્ટી ટેલેન્ટેડ રેડે ને હાલો તો હવે આપણે આગળ આજ થોડું મોડું થઈ ગયું છે એટલે બધા લગભગ આવી તો ગયા છે અમારા 9 વાગી ગયા છે તો ત્યાં જઈને મળશું કેટલા સેલિબ્રિટી બધા આવે છે હાલો તો આપણે પહોંચી ગયા છે જો શીતલબેન હાય આ ભાઈ ને વ્યસ્ત હે ફોન માં દેવબેન આગળ જો દેવબેન આગળ છે હા ક્યાં આઈ જજો કોઈ આ જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ એટલે આપણે આને પહોંચી ગયા એજ્યુકેશન એક્સપો માં અને જો કેશુરભાઈ આવી ગયા અને ડેરભાઈ શું કે આ બધા પબ્લિક ચાલો આપણે અંદર જાય મળી એ વોટર બાજુમાં હે ખાવું હે એક્ચ્યુઅલી મની પણ નથી મની પણ ખાલી હે પૈસા ખાલી છે કિચન નથી બાકી નથી ને જો અહીંયા બધા આવી ગયા છે દિયાબેન ને બધા હાલો તો આપણે અંદર પહોંચી ગયા જો આવું કંઈક તૈયારી કરી તમે મારા તમારે આવો આમાં ચશ્મા છે ને વીઆઈપી સ્ટ્રીટ ઉપર બેસી ગયા છે બસ મજા મજા બધા ઇન્ફ્લુએન્સર મોટા મોટા જો મોટા રે આમ કેટલા મોટા એટલા મોટા અમેઝિંગ દ્વારકાના એટલા નહીં, એજ્યુકેશન એક્સપો 2025 માં એક્સપોની શોભા વધારવા માટે આપણી વચ્ચે આપણા વિસ્તારના એટલે કે ખંભાળિયા અને ભાણવડના ધારાસભ્ય એવા મંત્રી શ્રી કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ ભીરા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ ભીરા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે જેનું અમેઝિંગ દ્વારકા વતી હું એન્કર છાયા ચૌહાણ હાર્દિક સ્વાગત આદર અભિવાદન કરું છું પણ 32 કરોડ રૂપિયાનો દર વર્ષે ખર્ચ કરીએ છીએ તથા કરવામાં આવે છે વિદ્યાર્થીઓને ગ્રીન એનર્જી સેમિકન્ડક્ટર ફિટનેક અને એરોસ્પેસ જેવા વિષયોમાં ખાસ એટલે કે સંજયભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે કમ ઓન એવરીબોડી એક બાર જોરદાર તાલિયા હો જાય ત્યાવીસ નંબરનો રામ રામ જે કર કોઈ સ્ટોલ છે રામ રામ કર લેના એ સ્ટોલમાં ધોતી તમે ખેંચ સાયબર ફ્રોડના પ્રકાર ઓય ખેંચ લેન બાર કેટલી પ્રકારના અત્યારે સાયબર ફ્રોડ થઈ શક્યા છે તો મારે કે તેમજ કેવાયસી ફ્રોડ ઓટીપી ફ્રોડ લઈ લે પછી બે માર એપીકે ફાઇલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ શોપિંગ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડનો કાગર ફ્રોડ કાગર દે લઈ આવજે કાગર દે જોબ ફ્રોડ ફાઇનાન્શિયલ ફ્રોડ ફેક આઇડેન્ટિટી ફ્રોડ યુપીઆઈ ફ્રોડ આ ફ્રોડ છે જેના વિશે તમે માહિતી મેળવી શકો છો કરવી લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં લોભામણી રોકાણની જાહેરાતોથી છેતરાવું નહીં તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનો તો તરત જ 1930 પર કોલ કરી અને સાચી માહિતી ખૂબ ધન્યવાદ સંભળાય ને બહુ આયોજન આ છોકરાની મસ્તીનું ગોઠવું છે અને મને ખૂબ આનંદ થયો
મારી બોલીતા ભાઈના કમથી દેહી છે, કોમેડી કરતો હું, પણ આવા નાના કલાકારને તમે એટલું માન સન્માન આપ્યું. આ અમેઝિંગ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકવાર આ ટીમને તાળીઓના ગડગડાટથી વધાવો. વાહ ચિંતા દિનેશભાઈ, મારું હાલ્યું હો, પણ આટલી મોટી સંખ્યા એ શાન એટલે તમારી અત્યારની જે ઉંમર છે, સમજણ શક્તિ વિકાસ થવાની એક પ્રક્રિયા ચાલુ થાય છે. તો એ પ્રક્રિયામાં તમે જે આજે નિર્ણય કરશો, આજે જે વિચારશો કે મારે ડોક્ટર બનવું, લાખ ગીગાબાઇટ આપણા મોબાઈલમાં મેક્સિમમ 32, 64, 128 જીબી નું કાર્ડ હોય. ભગવાને તમને 25 લાખ ગીગાબાઇટ નું સ્ટોરેજ આપણા મોબાઈલમાં તરત ફેસિલિટી હોય. આ ફોટા નથી ગમતા, ડિલીટ કરો. ઈ જે બેટા તે જવાબ આપ્યો કે ઓટોમેટિક આપણા બોડીની રચના પ્રમાણે જે મેમરી કાર્ડ ડિઝાઇન થયેલું છે. આ ક્યારે આપણે ના મજા આવી, આટલું સાવ આવે. રેડી છો? યસ ઓર નો માં જવાબ આપજો. હવે આપણે ભાઈ ભણીએ ગણીએ છીએ. હા ના નહીં, યસ નો થોડુંક આમ ઇંગ્લિશ બોલીએ ને. રેડી છો? યસ ઓર નો? વાહ વાહ વાહ, શું વાત છે! તમે આટલા હોશો અવાજમાં ભાઈ યસ કીધું છે. તો હું રિક્વેસ્ટ કરું, એ બધા ઇન્ફ્લુએન્સરને રિક્વેસ્ટ છે કે કદાચ સ્ટેજ પણ નાનું પડી શકે એટલા બધા ઇન્ફ્લુએન્સર આપણી સાથે છે, તો આપણે સ્ટેજની નીચેથી જ સન્માન કરીશું. ત્યારે હું રિક્વેસ્ટ કરું છું ડોક્ટર ભરત લગારિયા, સાથે જ સુમિત ચાવડા, કેસુર કિંગ, શીતલ વાઢેર, દેવુ આહિર, પ્રિયા યાદવ, નીતિનભાઈ ચાવડા, સાથે જ અમેઝિંગ કલ્યાણપુરના પેજના ઓનર ધર્મેશભાઈ કંડોરિયા, ગોવિંદભાઈ આહિર, અવર ગીર સોમનાથ, ધવલ ફોટોવાલા અને સાથે જ જશુબેન નંદાણીયાને રિક્વેસ્ટ કરું છું કે જલ્દીથી આવી જાય. સર એક સાથે હોય તો તાલીઓનો ગડગડાટ થવો જોઈએ. વાહ વાહ વાહ. બધા જ ઇન્ફ્લુએન્સરનું આપણે શિલ્ડ આપી અને સન્માન કરી રહ્યા છીએ. હાલો તો આપણે કોની ગાડીમાં બેઠા છે ખબર છે? કેહુરભાઈ ની ગાડીમાં બેઠા છે. કેહુરભાઈ ની જો વાંધો નહીં, આપણે હે ને લીઓ ડ્રાઇવિંગ કરે છે. લીઓ આવવાનો, નીતિનભાઈ, નીતિનભાઈ અને આ પ્રિયાબેન. આ બાજુ હજી મારી અલ્ટો નીકળી જાય નથી જગ્યા હે. હાલો તો હવે આપણે જઈએ હિટી પોસ્ટે, થોડીક ચા પાણી પીવું અને આ બધી મેળવ્યો. કે અમે તો પીતા નથી, પીએ છીએ ને. ગાડી લો કેહુરભાઈ અને નીતિનભાઈ. નીતિનભાઈ જરાક તમારા વિડીયોમાં બે શબ્દ બોલ દેજો. હું બોલો બોલો બોલો, તમને જે બોલવું હોય. ના કેહુરભાઈ ને કેવું પણ ઈ થોડાક હાકે ને, નકર કે આમ આગળ પછી તકલીફ પડી જાય. આગળ જ જવું છે ભાઈ. આગળ કે વાહનમાં એમ વાત મારી જોવાનું થતું જ નથી. છકડો ને જો ઓલો છકડો જાય ને, છકડો એની ઉપર ચડી જાય થાકી ગયો. છોકરો જાય છકડો અમારી દેશી ભાષામાં રિક્ષા રિક્ષા. ઈટી ચાલમાં ભેગું બેરા મીટર બગાડતું હાલો તો મોરે મોરો જવા દેવાનો હે. આમે જ આવે રોંગ સાઈડમાં પણ એમાં ધર્મેશભાઈ, શું કે ધર્મેશભાઈ? બસ મજામાં ભાઈ. આ કેશુરભાઈ ને વેરું જ નથી ફોટા પાડવામાં એકચ્યુઅલીમાં. હા, સંજયભાઈ રાવલ ભેગો ન્યાથી આમ ઓકે ચાવડા સાહેબ, તમે અલગ બધા ચાવડા સાહેબ. વ્લોગમાં લ્યો. તો વ્લોગમાં અરે ભાઈ તમારા વ્લોગમાં હું આવી ગયો. વાહ એવું હોય. ભાઈ તમારા ચેનલનું નામ શું એ તો કયો? કૃષિ આહિર વિલેજ લાઈફ. દેશી કૃષિ આહિર વિલેજ લાઈફ, દેશી પાઘડી. આ પણ નામ જે હોય લાંબુ છે પણ ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો હો ને. પાકું પાકું. શું કે બેન? ઓલી બાજુ જુનાગઢ ને હસ્તી. આપણે આવ્યા ટી બસ કૂપન મળી ગયા બધાને. ના ધવલભાઈ ની તો કેટલા કૂપન ભેગા કર્યા જો. જો આપણે દેવબેન જાય છે, મોટા સેલિબ્રિટી.
જુનાગઢ પહોંચવાના હજી અમારે જુનાગઢ પહોંચવાનું એવું છે. બસ બપોર પછી મળે. નથી મળતી છેલ્લી 3 વાગ્યાની મળે હવે એમ હોય? ત્યાં કોક જમવાનું નથી સારું હાલો. હલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળતા રહી પાછા. આવો કાર્યક્રમ થતા રહીને આપણે મળતા રહીએ. આપણે હે ને ડીપો સાથે હે ને આપણે જમવા જઈએ. આપણે કૂપન જે અમેઝિંગ વાળા આપ્યું ને એ કૂપન લઈને આપણે જમવા જઈએ છીએ અત્યારે. જો ભાઈ આગળ કેશુરભાઈની ગાડી જાય, એને પાછળ ભરતભાઈ અને એની પાછળ આપણી ભેગો રામપ્યારી. આપણે અત્યારે જઈએ છીએ જમવા. જો મોટા મોટા સેલિબ્રિટી બધા આગળ રહી ગયા છે. ભરતભાઈ કે નીતિનભાઈ, જો પ્રિયાબેન બધા આગળ ધડબડાટી બોલાવીએ. હું થોડા ગીવમાં ધડબડાટી બોલાવી દઉં તો તમે બોલાય મારા. જો આવું મસ્તનું ડેકોરેશન જો આપણે બધા સેલિબ્રિટી આવવાના હતા ને તો ડેકોરેટ બહુ ડેકોરેશન કર્યું, જોરદાર કર્યું. એટલે હે ને એ બધા ખાવાનું ધડબડાટી બોલાવશે, પણ હું વ્યૂમાં ધડબડાટી બોલાવવા માંગુ છું. એટલે તમે બધા ફૂલ સપોર્ટ કરજો એકદમ. એક જરાક એટલો તો મિસ ના કરતો, પૂરો વિડીયો જોજો. જો આવું કંઈક ડેકોરેશન છે હોટલનું, એકદમ મસ્ત છે. જો અહીંયા બધા બેઠા ને થોડી વાંચ જોઈને. હાલો તો આપણે પહેલી વાર પ્રિયાબેનના ઘરે જઈએ. જો આમાં ગોતી છે શેરી ગોતી છે. ક્યાં છે ક્યાં છે? નીતિનભાઈ સ્વાગત કરવા ઉભા છે. વેલકમ અમારા ગરીબ ખાનામાં તમારા બધાને. અરે ગરીબ ખાનું કેવાય આવા મસ્ત ને અમારા હે નહીં. આવતા અમારા આવા મકાન જ નથી. માલદેભાઈ કીધું ખરો ના ગુજરાત એક સ્ટીલ સ્ટુડિયો ભરત આંગળીઓ હે એક સાહેબ હતા સોમનાથ પાછા સાહેબ જો જઈ છે સેલિબ્રિટી બધા. હેલો, કેવી મજા આવી અમારા ઘરે. બહુ જ મજા આવી. હો હા સાચું બોલજો. હા સાચું બોલ, બહુ જ મજા આવી. અચાનક જો પ્રિયાબેન ઘરે આવી ગયા ને હવે પાછા ઘરે જઈએ. હવે પ્રિયાબેન ને તમારે આવવાનું ઢાલ ચડાવી ગયા. તમે અહીંયા ખંભાળી આવતા હોય ને એટલે આવવાનું. પાકું પાકું. ચાલો તો હવે આ વિડીયો નહીં પૂરો કરીને મળશું બીજા વિડીયોમાં.